વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. જય માતાજી, જય શ્રી રામ. તો ફરી મારા લોંગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો બધાને જય શ્રી કૃષ્ણ. અને આજે આપણે આવ્યા છે વેરાવળ સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશન મા ઝૂંડ ભવાની માતાજીના મેળામાં હાર્દિક તમારું સ્વાગત છે. તો હાલો હવે મેળામાં જવાનું છે. હું ને મારો મિત્ર બે તૈયાર છીએ. બસ આ પહેલો ગેટ છે, પછી એની બાજુમાં જ બીજો ગેટ છે. એવી રીતે 2-3 ગેટ છે ને પછી છે ને મેળો ચાલુ થઈ જાય. તો મેળામાં એવું કંઈ છે નહીં, આમ ફજીત ફાડકા અને આપણે બીજી રાઈડો ને એવું કંઈ નથી, ખાલી દુકાનો. તો હાલો મેળામાં જાય. તો પૂગી ગયા મેળામાં. બાકી જો આ બાજુ છે ને આવી છે ને નાની નાની રમકડાની ને એવી દુકાનો છે. બાકી આ ઠંડા પીણાવાળા ને કોલ્ડ ડ્રિંક્સવાળા ને એવા લોકો છે. બાકી મોટી કોઈ રાઈડો કે એવું કંઈ નથી. બાકી વધારે છે ને રમકડાની ને એવી દુકાનો છે. ઓલા ભાઈ છે ને જરીક ખાસ લગાડતા કે આપણી પાણીમાં કંઈ વાંધો નહીં, ટ્રાફિક થોડુંક હોય એટલે એવું જ બનતું હોય. બાકી જો ઠંડા પીણાની એવી બધી દુકાનો છે. હાલો પેલા છે ને માતાજીના દર્શન કરવા જાવ ને. તો આ છે ને ભાઈ માતાજીનો મંદિરમાં જવાનો મુખ્ય છે ને પ્રવેશ દ્વાર છે. તો પૂગી ગયા માતાજીના સાનિધ્યમાં. આ છે ને માતાજીનો મુખ્ય ડૂમ છે અને મંદિર છે ને પાછળ છે, હજી રિનોવેશન થયું છે એટલે મંદિરનું કામ ચાલુ છે. મંદિર છે ને આ બાજુ આવેલું છે. બાકી અહીંનું કાર્યાલય છે માતાજીના મંદિરનું. તો ફાઇનલી મિત્રો પૂગી ગયા ભવાની માના સાનિધ્યમાં. જો સામે છે ને મંદિર છે, પણ ત્યાં છે ને કેમેરા એલાઉડ નથી, એટલે આપણે છે ને તમને અહીંથી બહારથી જ દર્શન કરાવી દઈએ. બાકી હું દર્શન કરી આવું. બાકી તમે સિનેમેટિક બેક સ્પોટ જુઓ ત્યાં સુધી હું દર્શન કરતો આવું. હનુમાનજી મહારાજની એક મોટી વિશાળ મૂર્તિ છે, જુઓ કેવડી મોટી છે. તો કોમેન્ટમાં જે હનુમાનજી મહારાજ લખવાનું ભૂલતા નહીં. બાકી આ બાજુ છે ને ભવાની માનું મંદિર છે, તો કોમેન્ટમાં જય ભવાની માં પણ લખવાનું ભૂલતા નહીં. તો હાલો પહેલાં આપણે હનુમાનજી મહારાજના દર્શન કરી લઈએ. તો ફાઇનલી માતાજીના દર્શન થઈ ગયા છે ને ભાઈ મળ્યા છે. મેળાની માહિતી શેર કરી છે અમારી સાથે. તો હાલો ભાઈ. આ મેળો છે ને ભાઈ શનિવારે ચાલુ થયો હતો ને હવે છે ને ગુરુવારે પૂર્ણ થવાનો છે. આજે છે મંગળવાર, હજી 2 દિવસ ચાલવાનો છે મેળો. સારું બેન. તો આપણા ટેન્ટ બનાવવાની બધા આખા સોસાયટી ટાઈપ જ બનાવવાની. અહીં આ લોકો છે ને 4-5 દિવસ સુધી છે ને અહીં રહેવા માટે જ આવતા છે. કે હવે સાઉન્ડ સિસ્ટમ હાલે છે. અને અત્યારે છે ને ભાઈ મેળામાં ટ્રાફિક જરાય નથી. કારણ એવું છે કે છે ને અત્યારે તડકો છે એટલે હવે અત્યારે બધા છે ને આરામ કરતા હોય. ટ્રાફિક જરાય નથી. જોવો તમે, ટ્રાફિક છે જરાય નથી. અત્યારે છે ને બપોરનો ટાઈમ છે ને વાતાવરણ થોડુંક છે ને તડકો જોરદાર છે, ગરમીવાળું વાતાવરણ છે ને 5 દિવસ સુધી છે ને આવી રીતે ટેન્ટ બનાવી ને આખું સોસાયટી જેવું ઊભું કરી લીધું છે. તો બધા છે ને 4-5 દિવસ સુધી અહીં જ રહેવા આવતા રહે. તમને બધી ઘર વખરીને એવું બધું લઈ અહીં જ આવતા રહે. આ બધી સોસાયટી જેવું જ આખું બાંધકામ કરી નાખ્યું. આવા છે ને અલગ અલગ ટેન્ટ બનાવી નાખ્યા. અમે જરીક અત્યારે છે ને 1-1.5 વાગ્યાના સમય આવ્યા છે ને એટલે થોડુંક ટ્રાફિક આવું નથી. બાકી ટ્રાફિક થાય 5 વાગ્યાથી, પછી આ બધા રસ્તા છે ને ફૂલ થઈ જાય. આ મેળાનું છે ને એક્ઝિટ પોઈન્ટ અહીં જ છે ને વરચક મેળો અહીં જ થાય છે. કારણ કે આ બધા વિસ્તારમાં છે ને વધારે ટેન્ટ નાખેલા છે એટલે ટ્રાફિક જે અહીં વધારે થાય. અત્યારે નહીં 5-6 વાગે અત્યારે બધા રેસ્ટ કરે છે. એનું જમણવાર ના તેમ ચાલતું હોય, બધા રેસ્ટ કરે છે. ને અત્યારે બધા વેરાવળ જતા હોય ને આવતા હોય. એવી રીતે આ 5 દિવસ કાઢ નાખ્યા લોકો. બાકી આ એનો છે ને આ એક્ઝિટ ગેટ છે. આપણે જે ઓલો પ્રવેશ દ્વારથી એન્ટર થયા હતા ને એનો મુખ્ય પ્રવેશ દ્વાર છે ને આ એક્ઝિટ ગેટ છે. તો હાલો ભાઈ છે ને મેળો ફરાઈ ગયો. અત્યારે કંઈ બહુ છે નહીં એવું બધું જમાવટ.
પણ અમે તડકો માથે લીધો હતો ને એમાં જમાવટ ક્યાંથી હોય. મેળામાં છે ને ભાઈ ચકડોળ કે ચરખા કે ઓલી ટોરા રાઈડ ને એવું કંઈ છે નહીં. બધા આવી દુકાનનું છે. બાકી ખાણીપીણીનું બધું મળે. બાકી બીજું કંઈ વધારે કાંઈ ના હોય. કારણ કે એક તો મેઇન રોડ છે. અહીં જગ્યા બાજુમાં ઓછી છે મંદિરના પટાંગણમાં. આમ નાનો એવો મેળો થાય ને આમ મોટો મેળો થાય ને પાછો એક જ સમાજનો મેળો છે, ખારવા સમાજનો. આવે બધા લોકો તો વધારે છે ને ખારવા સમાજના જ લોકો હોય. આખો મેળો તમને દેખાય. તો આ ભાઈ વિડીયો કોલમાં વાત કરે ને વિડીયો કોલમાં બતાવે કે આ ભાઈ યુટ્યુબર છે. તો આખો મેળો ફરી લીધો ને પાછા આવી ગયા મુખ્ય પ્રવેશ દ્વારે. બાકી અમારે ભાઈ જો મિત્ર બધા મળી ગયા છે. જો મેળામાં આખો આટો મારી લીધો. અહીંથી આખો નીકળી ગયા પછી આમ અંદર ફરી લીધો અને પાછા મેન રોડ ઉપર આવી ગયા ને હવે નીકળવું છે ઘર તરફ. તો ભાઈ કેમ મજા આવી મેળામાં કે ટ્રાફિક નથી જરાય કા? તો હાલો ભાઈ હવે નીકળીએ કા ઘર તરફ જ જાય ને હવે. પાછા સાંજે આવશે એ સમય હશે તો, બાકી એમ કન્ફર્મ નથી કહેતા. ભાઈને છે ને ટેડી બિયર લેવું છે એની બેબી હાટું, અને એને જે લેવું છે ને એ સાઈઝ છે ને નાનું છે ને. ફાઇનલી પૂછી ગયા પાછા મેનારાણી પાસે ને હવે ગાડી લઈને નીકળી જવું છે ઘર તરફ. તો ભાઈ રાહ જોવે છે, ગાડી કાઢી લઈએ. તો મેળામાંથી ફરીને પાછા આવી ગયા ચોરવાડ ગામમાં ને હવે ખાવાનો છે માવો. તો ડિલક્સ પાનમાં આવ્યા છે ને માવો લેવાનો છે. કહી દીધું ભાઈ માવાનું. ભૂખ લાગી છે તો થોડોક નાસ્તો કરવા આવ્યા છે. હું મારો મિત્ર છે તો ગાંઠિયાનો ઓર્ડર કર્યો છે. 150 ગ્રામ જેવું ગાંઠિયાનો ઓર્ડર કર્યો છે તો નાસ્તો કરી લઈએ.